સેકન્ડ પાર્ટ છે. ફર્સ્ટ પાર્ટની અંદર આપણે સમય સંખ્યાઓ જે છે એના સમૃદ્ધતાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ, વિભાજનનો ગુણધર્મ, આ ગુણધર્મો વિશે આપણે ચર્ચા કરી છે. બીજી વાત, વ્યસ્ત સંખ્યા, વિરોધી સંખ્યા અને તટસ્થ સંખ્યાઓ વિશે વાત કરી છે. ગુણાકાર અને સરવાળાના તટસ્થ ઘટકો વિશે વાત કરેલી છે. એટલે એ વિડીયો તમે બરાબર જોજો. એ કમ્પ્લીટ હશે, ભલે 2 વાર જોવો પડે, 4 વાર જોવો પડે, પણ પરફેક્ટ જુઓ, જેથી કરીને આ બધા જે દાખલા જે છે આપણને આવડે. સ્વાધ્યાય 1.1 એનો જે પહેલો દાખલો જે છે એમાં એવો મેસેજ આપણને આપ્યો છે કે યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરી કિંમત શોધો. બરાબર? અને આપણો આ પહેલો દાખલો છે એને ચેક કરીએ, જોઈએ અને એનો ઉકેલ મેળવીએ કે ભાઈ -2/3 ગુણ્યા 3/5 વત્તા 5/2 ઓછા 3/5 ગુણ્યા 1/6. આપણી સામે જ્યારે રકમ આવે ત્યારે રકમ જે છે એ બરાબર સમજવી લેવી જોઈએ. બરાબર છે? અને આપણને શું શબ્દ આપ્યો છે? યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરવાનો છે. યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરશું આપણે. બરાબર? ક્યાં આગળ જૂથનો ગુણધર્મ વપરાય છે, ક્યાં આગળ વિભાજનનો ગુણધર્મ વપરાય છે, ક્યાં આગળ ક્રમનો ગુણધર્મ વપરાય છે, એ આપણે ગણતરી કરીએ ત્યારે ખ્યાલ આવે. આપણે એનો ઉકેલ મેળવીએ. બરાબર? કે ભાઈ અહીંયા તમે જુઓ 3/5 જે છે એ -2/3 સાથે ગુણાકારના રિલેશનમાં છે. અહીંયા પણ જુઓ તમે 3/5 જે છે એની સાથે એ કોની સાથે ગુણાકારના રિલેશનમાં છે? 1/6 સાથે રિલેશનમાં છે. અને અહીંયા -5/2 છે. આપણે 5/2 માં માઇનસના રિલેશનમાં છે. પણ આપણે જોઈએ, આપણે લખીએ, પદ લખીએ એટલે ખ્યાલ આવે. ગોઠવણી પણ કરશું આપણે. બરાબર? જુઓ તમે, પહેલા હું આખી રકમ જે છે એ હું લખીશ. બરાબર? -2/3 ગુણ્યા 3/5 વત્તા 5/2 ઓછા 3/5 ગુણ્યા 1/6. શા માટે મેં રકમ લખી ભાઈ? શા માટે લખી? એનું રીઝન એક જ છે કે જો હું ઉકેલ હું ડાયરેક્ટ બરાબરની નિશાની સાથે કરું, બરાબર, એ યોગ્ય ન ગણાય. હવે આપણે બરાબર પદને આપણે પહેલા ગોઠવણી કરીએ. -2/3 ગુણ્યા 3/5 અહીંયા બરાબર છે. પછી તમે જુઓ ઓછા 3/5 ગુણ્યા 1/6. આ તમે લખી શકો આ રીતે. બાકી રહ્યું વત્તા 5. હવે ગુણ્યા 1/6 અહીંયા લખવું હોય તો પણ ચાલે. હવે જોઈએ, આ તમે કયા નિયમનો ઉપયોગ કર્યો? એસોસિએટિવ. બરાબર? જૂથનો ગુણધર્મ. અથવા તો આપણે અહીંયા ક્રમ ગોઠવણી કરીએ તો ક્રમનો ગુણધર્મ. વોટેવર. બરાબર? જોઈએ આપણે આ 2 પદ જુઓ, આ 2 પદ જુઓ. 3/5 જે છે એ બંનેમાં કોમન બેઠે છે. એટલે આપણે એક કામ કરીએ, 3/5 કોમન કાઢી લઈએ અને અંદર આ -2/3 ઓછા 1/6. ખ્યાલ આવ્યો? આ રીતે પદને જુઓ શાંતિથી. 3/5 અહીંયા પણ છે, 3/5 અહીંયા પણ છે. બેમાંથી એક જગ્યાએ પેલા 3/5 સામાન્ય કાઢી લીધા. બરાબર? તો શું વધ્યું? 3/5 બહાર આવી ગયા. શું વધ્યું? -2/3. આ ઓછાની નિશાની 3/5 બહાર આવી ગયા છે. શું વધ્યું? આ 1/6 વત્તા 5/2 મૂકી દીધું. આ કયો નિયમ કર્યો આપણે? ઉપયોગ કર્યો વિભાજનનો ગુણધર્મ. નિયમ નહીં પણ ગુણધર્મ. બરાબર? કે ભાઈ ગુણાકારનું બાદબાકી પર વિભાજન. બરાબર? જોઈએ પહેલા અંદર કૌંસના અંદરની પ્રોસેસ કરીએ. પહેલા 3/5 6 ગુણ્યા 2. આમ ગુણાકાર કરશું, આમ ગુણાકાર કરશું, આમ ગુણાકાર કરશું. બરાબર? 2 6 12 પણ કેવા? -12 ઓછા 3 1 3 3 6 વત્તા 5/2. બરાબર છે? 3/5 ઓછા 12 ઓછા 3 એટલે ઓછા 15 છેદમાં 18 વત્તા 5/2.
ફર્ધર પ્રોસેસ સામે કરીએ આપણે. પણ અહીંયા તમે જુઓ, હવે અહીંયા આટલા પ્રોસેસમાં 15 તેરી 45 થશે ને 18 પંચા 90 થશે. ઉપરનો ગુણાકાર કરી નાખીએ. 15 તેરી 45, 15 ગુણ્યા 3 કરવાથી 45 આયા અને 18 પંચા 90 વત્તા 5 દૂતીયાંશ. બરોબર. હવે 45 ભાગ્યા 90 કરીએ આપણે. 45 એકા 45, 45 દુ 90 ઓછા 1 દૂતીયાંશ વત્તા 5 દૂતીયાંશ. જો છેદના પદ સરખા છે, સમછેદી છે, એટલે હું આ રીતે પ્રોસેસ કરીશ. 2 છેદના પદમાં પેલા છેદમાં 2 લખી નાખીશ. આ ઓછા 1 વત્તા 5. 5 માંથી 1 જાય એટલે 4, એના ભાગ્યા 2. 4 ના હું 2 ભાગ કરીશ એટલે આપણો આન્સર જે આવશે એ કેટલો આવશે? 2 આવશે. આપણો આ જવાબ. ક્લિયર? હવે આપણા દાખલા પહેલાનો બીજો દાખલો, યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરીને આપણે આની કિંમત શોધવાની છે. રકમ જુઓ, 2 પંચમાંશ ગુણ્યા 3/-7 ઓછા 1/6 ગુણ્યા 3 દૂતીયાંશ વત્તા 1/14 ગુણ્યા 2 પંચમાંશ. પહેલા દાખલામાં મેં વાત કરી હતી, આપણી સામે રકમ આવે ત્યારે રકમનું ઓબ્ઝર્વેશન કરવાનું, જોવાનું. તમે જોઈ શકો છો કે 2 પંચમાંશ જે છે આની સાથે ગુણાકારમાં છે 3/-7 ની સાથે, અને અહીંયા પણ જો 2 પંચમાંશ જે છે આ 1/14 જે રહેલા છે એની સાથે ગુણાકારમાં છે. તો પહેલા આપણે આની ગોઠવણી કરીએ. ખ્યાલ? જોઈએ, ઉકેલ મેળવીએ. 2 પંચમાંશ પહેલા રકમ લખી લઉં છું, ગુણ્યા 3 ઓછા 7 ઓછા 1/6 ગુણ્યા 3/2 વત્તા 1/14 ગુણ્યા 2/5. હવે આપણે જોઈએ, 2/5 ગુણ્યા 3/-7 આ પદ લખી લઈએ વત્તા 1/14 ગુણ્યા 2/5 ઓછા આ પદ લખી લઈએ 1/6 ગુણ્યા 3 દૂતીયાંશ. ઓકે, અહીંયા આપણે ક્રમનો ગુણધર્મ એનો ઉપયોગ કર્યો છે આપણે. બરાબર? જોઈએ આપણે અહીંયા આગળ આ 2 પંચમાંશ જે છે એ આની સાથે, 2 પંચમાંશ જે છે આની સાથે ગુણાકારમાં છે. તો આપણે અહીંયા આગળ પહેલા એને કોમન કાઢીએ. 2 પંચમાંશ અને અંદર લખીએ આપણે 3/-7 વત્તા 1/14. જો તમે આ 2 માંથી આ પદ અહીંયા બહાર આવી ગયું, આ પદ વધ્યું, વત્તા આ 2 માંથી આ પદ જે છે ઓલરેડી બહાર છે તે અહીંયા. ટૂંકમાં 2 પંચમાંશ જે છે એને સામાન્ય કાઢ્યા છે, બહાર કોમન છે. તો અહીંયા તમે જુઓ કે ગુણાકારનું જે છે એ સરવાળા પર વિભાજન ઓછા, અહીંયા જુઓ આ બંને વચ્ચે ગુણાકારનું રિલેશન છે 3 એકા 3 ને 3 દુ 6 અહીંયા થઈ જાય છે, 1 એકુ 1 અને 2 દુ 4. આ પદ આખું આ રીતે થઈ જાય છે. બરોબર? આ સ્ટેપમાં અહીંયા પ્રોસેસ કરવી હોય તો પણ ચાલે, અહીંથી અહીંયા કરી નાખો તો પણ ચાલશે. જુઓ તમે હવે પહેલા કૌંસની અંદરની પ્રોસેસ કરીએ. 2 પંચમાંશ 14 તેરીને 42 વત્તે ઓછે ઓછા 7 એકા 7 અને 14 સત્તા 98 પણ કેવા? -98 ઓછા 1/4. બરાબર? 2 પંચમાંશ 42 માંથી 7 જાય તો કેટલા આવશે? 35 -98 ઓછા 1/4. ભાગાકાર કરીએ આપણે. 5 સત્તા 35 અને 49 દુ 98, 7 એકા 7 ને 7 7 49. જુઓ તમે 1/7 વધ્યા, આ ઓછા 1/4 વધ્યા. પ્રોસેસ અહીંયા કરીએ આપણે. 4 એકા
4 ઓછે ઓછે વત્તા 7 એકા 7 ઓછા 7 ગુણ્યા 4 એટલે 28 માઈનસ 28 7 ને 4 11 છેદમાં માઈનસ 28 તો આ આપણો આન્સર 11 ના છેદમાં માઈનસ 28 ક્લિયર હવે જુઓ દાખલા નંબર 2 નીચે આપેલી સંખ્યાની વિરોધી સંખ્યા લખો આ આપણી રકમ છે આપણને 5 સંખ્યાઓ આપેલી છે રકમમાં આપણે એની વિરોધી સંખ્યા લખવાની છે તો 2 અષ્ટમાંશ છે એની વિરોધી સંખ્યા યાદ રાખો મેં તમને કીધું છે ધન સંખ્યા હોય એની વિરોધી સંખ્યા શું થાય ઋણ સંખ્યા અને ઋણ સંખ્યા હોય એની વિરોધી સંખ્યા શું થાય ધન સંખ્યા આ યાદ રાખજો additive inverse of positive is the negative and additive inverse of negative the positive okay તો જો અહીંયા આગળ તમે 2 અષ્ટમાંશ છે તો એની વિરોધી સંખ્યા શું થશે -2 અષ્ટમાંશ -5 નવમાંશ છે એની વિરોધી સંખ્યા શું થશે 5 નવમાંશ બરાબર -6 ના છેદમાં -5 અંશ અને છેદ બંને જગ્યાએ ઋણ સાઈન હોય તો પહેલા એ તો શું થઈ જશે ધન સંખ્યા થઈ જશે एक्चुअली આ ધન સંખ્યા જ છે આપણી સોરી હા -6 છેદમાં -5 એટલે ધન સંખ્યા જ કહેવાય એટલે 6 પંચમાંશ કરી દીધું એનું અને હવે આપણે એની વિરોધી સંખ્યા લઈએ આપણે તો +6 છે તો આપણે શું કરશું +6 પંચમાંશ છે એનું શું કરી નાખશું -6 પંચમાંશ 2 ના છેદમાં -9 છે તો શું કરશું 2 ના છેદમાં +9 19 ના છેદમાં -6 છે તો શું કરશું 19 ના છેદમાં +6 બરાબર એટલે ધન સંખ્યા હોય બરાબર એની વિરોધી સંખ્યા ઋણ અને ઋણની વિરોધી સંખ્યા ધન બરાબર ક્લિયર હવે દાખલા નંબર 3 ચકાસણી કરો માઈનસ બ્રેકેટ માઈનસ ઇઝ ઇક્વલ ટુ x ડાબી બાજુ બરાબર જમણી બાજુ આપણને ચકાસણી કરવાનું કીધું છે હવે આ પદની અંદર આપણે પહેલો દાખલો જે છે x બરાબર 11/15 એ આપણે આમાં મૂકીએ અને પ્રૂવ કરીએ બરાબર જુઓ તમે સોલ્યુશન મેળવીએ આપણે પહેલા શું છે આપણી પાસે આ માઈનસ ઇન બ્રેકેટ માઈનસ x ઇઝ ઇક્વલ ટુ x બરાબર હવે એની અંદર લેફ્ટ હેન્ડ સાઈડ કરશું આપણે લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ માઈનસ x આ માઈનસ આ પણ માઈનસ x ની જગ્યાએ શું મૂકવાનું છે 11 ના છેદમાં કૌંસમાં લખવાનું because of x is equal to 11 divided by 15 બરાબર ઓકે માઈનસ માઈનસ પ્લસ 11 ના છેદમાં તો આ આપણને લેફ્ટ હેન્ડ સાઈડ મળી રાઈટ હેન્ડ સાઈડ જોઈએ આપણે આની રાઈટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ શું છે અહીંયા આગળ એ જોઈએ રાઈટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ x ઇઝ ઇક્વલ ટુ x ની જગ્યાએ શું લખવાનું છે આપણે 11 ના છેદમાં 15 તો લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ હવે થઈ ગયું ડાબી બાજુ બરાબર જમણી બાજુ ક્લિયર અહીંયા જોઈએ આપણે સેમ પ્રોસેસ આપણી પાસે રકમ છે માઈનસ x is equal to x left hand side minus x કિંમત જ મૂકી આપણે આ માઈનસ એમાં x ની જગ્યાએ આપણે -13/17 મૂકવાના છે
-13 ના છેદમાં આ માઈનસ 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 પ્લસ 13 ના છેદમાં 17 ટૂંકમાં -13 ના છેદમાં 17 જે છે એ આપણને લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર મળ્યું. રાઈટ હેન્ડ સાઈડ જોઈએ આપણે. રાઈટ હેન્ડ સાઈડ શું છે? x છે. x ની વેલ્યુ જે છે રકમમાં આપી છે -13 ના છેદમાં 17. તમે જોઈ શકો છો લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ બંને સમાન મળે છે. તેથી ડાબી બાજુ કે LHS જમણી બાજુ આ પ્રૂવ થઈ ગયું. બરાબર? ક્લિયર? અહીંયા આપણને ચોથો દાખલો આપ્યો છે. શું કીધું છે? રકમમાં આપણને નીચે આપેલ સંખ્યાનો વ્યસ્ત જણાવો. આપણને 6 સંખ્યાઓ આપેલી છે અને દરેક સંખ્યાનો વ્યસ્ત જણાવવાનો છે. તો જરાક આપણે જોઈએ. રકમ છે -13. વ્યસ્ત સંખ્યા એટલે મેં શું તમને કીધું હતું કે ભાઈ અંશ હોય છેદમાં જાય, છેદ હોય અંશમાં જાય. બરાબર? એટલે આ બંને સંખ્યા જે છે, બરાબર, બે સંખ્યા હોય ને વ્યસ્ત સંખ્યા એટલે શું કે બે એકબીજાને વ્યસ્ત હોય ગુણાકાર કરો એટલે એક આવે. આપણે પાર્ટ 1 માં ચર્ચા કરી ગયા છીએ કે માની લો કે ભાઈ a ભાગ્યા b હોય તો આની વ્યસ્ત સંખ્યા શું થશે? b ભાગ્યા a થશે. બરાબર? ખ્યાલ? એટલે અંશ હોય છેદમાં જશે, છેદ હોય અંશમાં જાય. તો આના છેદમાં કાંઈ જ નથી. આપણે -13 છે એની વ્યસ્ત સંખ્યા શું થશે? તો આના છેદમાં કાંઈ ન હોય તો એક સમજવાનું. તો આની વ્યસ્ત સંખ્યા જે છે એ 1 ના છેદમાં -13. બરાબર? એવી જ રીતના આપણે આ જે આન્સર જે છે આનો શું આવશે ભાઈ? -13 ના છેદમાં 19 છે તો એની વ્યસ્ત સંખ્યા જે છે શું થશે? 19 ના છેદમાં -13. અંશ હોય છેદમાં જશે, છેદ હોય અંશમાં જશે. ખ્યાલ? અહીંયા જુઓ તમે 1/5 છે તો એની વ્યસ્ત સંખ્યા શું થશે? 5 ના છેદમાં 1 અથવા તો 5. બરાબર? અહીંયા જોઈએ. પહેલે પ્રથમ આ -5 અષ્ટમાંશ ગુણ્યા -3 સપ્તમાંશ એનો ગુણાકાર શું થશે? તો ભાઈ 5 તેરીને 15 પણ કેવા? +15 8 સત્તુ 56. હવે આપણે આની વ્યસ્ત સંખ્યા લેવી છે તો 56 ઉપર જશે અને 15 નીચે આવશે. બરાબર? પછી અહીંયા જોઈએ આપણે -1 ગુણ્યા -2 પંચમાંશ ગુણાકાર કરીએ આપણે તો 2 એકા 2 ઓછે ઓછે વત્તા થઈ ગયા છેદમાં 5. એની વ્યસ્ત સંખ્યા જે છે એ શું થશે? 5/2. અહીંયા જોઈએ -1 એની વ્યસ્ત સંખ્યા શું? છેદમાં 1 તો હોય જ. બરાબર? તો 1 ના છેદમાં -1 આ રીતનું થશે. ક્લિયર? અહીંયા આપણે હવે દાખલા 5 માં આગળ જઈએ. શું કીધું છે? નીચે આપેલ ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલ છે તે જણાવો. રકમ છે આપણે અહીંયા પહેલી -4 ના છેદમાં 5 ગુણ્યા 1 બરાબર 1 ગુણ્યા -4 ના છેદમાં 5. પદને આમથી આમ લેફ્ટ હેન્ડ સાઈડમાં જુઓ તમે, ડાબી બાજુ, અને એ જ પદ છે જમણી બાજુ થોડો ક્રમનો ફેરફાર કર્યો છે. બરાબર? તો અહીંયા આગળ કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે? -4 ના છેદમાં ગુણાકારમાં ક્રમનો ગુણધર્મ. બરાબર ને? મલ્ટીપ્લિકેટિવ આઇડેન્ટિટી. બરાબર?
આગળ જોઈએ તો -13/17 ગુણ્યા -2/7 બરાબર -2/7 ગુણ્યા -13/17. તો આ સમીકરણમાં ક્રમનો ગુણધર્મ છે. બરાબર, આપેલ સમીકરણમાં કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે? ક્રમનો. ક્રમના ગુણધર્મનો ઉપયોગ થયો છે. બરાબર, ગુણાકારમાં ક્રમનો ગુણધર્મ આ સમીકરણમાં એ રીતે આવેલું છે. ગુણાકારની ઓળખ બહુ રીતે નથી લખી મેં એમાં. અને અહીંયા તમે જુઓ તો આના જવાબમાં શું આવશે? આપેલ સમીકરણમાં જુઓ -19/29 ગુણ્યા 29/-19. આ બંને સંખ્યાઓ એકબીજીની વ્યસ્ત સંખ્યા છે. બરાબર, તો વ્યસ્ત સંખ્યાના ગુણધર્મનો ઉપયોગ થયો છે. બરાબર, ગુણધર્મનો ઉપયોગ. ક્લિયર? હા, આપણે આગળ જઈએ. છઠ્ઠો દાખલો. સંખ્યા 6/13 ને -7/16 ના વ્યસ્ત વડે ગુણો. આ સંખ્યાને જે છે આના વ્યસ્ત વડે ગુણવાની છે. તો સૌથી પહેલા આપણે આનો વ્યસ્ત મેળવવો પડે અને ઈ જે વ્યસ્ત આવે એને આપણે 6/13 જે છે એના વડે ગુણી નાખીએ. બરાબર, આનો વ્યસ્ત પહેલા મેળવીએ. -7/16 ની વ્યસ્ત સંખ્યા બરાબર 16 ઉપર જશે, 7 નીચે આવશે. બરાબર, 16/-7. હવે આપણે 6/13 એને ગુણ્યા -7/16 ની વ્યસ્ત સંખ્યા એના વડે આપણે ગુણવાનું છે. 6/13 ગુણ્યા આની વ્યસ્ત સંખ્યા શું છે? 16/-7. 16 × 6 = 96, 13 × 7 = 51 ઓછા. તો આ આપણો આન્સર. બરાબર, અને -7/16 ના વ્યસ્ત વડે ગુણવાનું છે. તો પહેલા આપણે એનો વ્યસ્ત મેળવી લીધો અને આ વ્યસ્ત વડે આપણે 6/13 ને ગુણવાનું છે. એટલે આપણો આન્સર આવશે 96/-91 અથવા -96/91. બરાબર, હવે આપણે પ્રશ્ન નંબર 7 માં આગળ વધીએ. પ્રશ્ન એમ છે કે 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 ની 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 રીતે ગણતરી કયા ગુણધર્મનો ઉપયોગ કરી શકાય? બરાબર, એ જણાવવાનું આપણને કીધું છે. તો તમે જોઈ શકો છો કે 1/3 ગુણ્યા 6 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3. એટલે અહીંયા કોઈ પણ પ્રોડક્ટ જે છે એનું અહીંયા આગળ બદલાવ નથી. કોઈ પ્રોડક્ટ ચેન્જ નથી થઈ, બસ ફોર્મેટ ચેન્જ થયું છે. તો આ કયું ફોર્મેટ છે? તો ભાઈ 1/3 ગુણ્યા જૂથ, આ જે 6 છે એટલે 1/3 ગુણ્યા 6 સોરી 1/3 ગુણ્યા 6 એ જૂથ કરી નાખ્યું. અહીંયા આગળ મારા માઇન્ડમાં એક બેઠી ગયું, જૂથનો ગુણધર્મનો ઉપયોગ થયો છે એડવાન્સમાં, એટલે મારાથી બોલાઈ ગયું. 1/3 ગુણ્યા જૂથ સોરી 1/3 ગુણ્યા 6 જે છે એક આખું જૂથ થઈ ગયું. અને પછી 4/3 જે છે એ ગુણાકારમાં, જૂથના ગુણાકારમાં છે. એટલે આપણો જે જૂથનો ગુણધર્મ જે છે એનું જે ફોર્મેટ આપણે જે ચર્ચા કરી ગયા છીએ, બરાબર,
એ ફોર્મેટનો અહીંયા યુઝ થયેલો છે. ઇટ ઇઝ ઓલરેડી ગિવન હિયર. બરાબર. તો આપણે અહીંયા આગળ શું કહેશું કે ભાઈ આની આ રીતે ગણતરી જે છે એ જૂથના ગુણધર્મની રીતે કરી શકાય. જૂથનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ, પછી સમૃદ્ધતાનો ગુણધર્મ, વિભાજનનો ગુણધર્મ, ગુણાકારનું સરવાળા પર વિભાજન, ગુણાકારનું બાદબાકી પર વિભાજન, વ્યસ્ત સંખ્યાનો ગુણધર્મ, બરાબર, વિરોધી સંખ્યાનો ગુણધર્મ. આ જે છે આ 5-6 જે છે એને તમે વ્યવસ્થિત તૈયાર કરી નાખો. બરાબર. એટલે તમને આ બધું ઇઝી થઈ જાય. કોઈ અઘરી મેટર નથી આ. બરાબર. એટલે શાંતિથી પહેલાં આપણે એ જોઈ લેવાનું અને પછી આવા પ્રશ્નોના જવાબ તો જે છે ફટ દઈને આપણને આવડી શકે છે. બરાબર. તમે અહીંયા જુઓ આખવાનું ફોર્મેટ જે છે અહીંયા આ રીતે છે. એટલે કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો છે? જૂથના ગુણધર્મનો. બરાબર. તો આપણે આનો જવાબ શું આપશું? કે ભાઈ 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 રીતે ગણતરી. બસ આપણને કયા ગુણધર્મનો ઉપયોગ કીધો છે? જૂથના ગુણધર્મના ઉપયોગથી કરી શકાય. ક્લિયર? કોઈ પ્રોબ્લેમ હોય, કન્ફ્યુઝન હોય, પ્લીઝ મને કમેન્ટ કરો. હું એનો આન્સર ઓબ્વિયસલી આપીશ. આપણે દાખલા 8 એટલે કે પ્રશ્ન નંબર 8 ઉપર જઈએ. શું 8/9 એ સંખ્યા -1.1 નો વ્યસ્ત છે? જો હોય તો શા માટે, અને જો ન હોય તો શા માટે નહીં? બરાબર. એ રીતનો આપણી પાસે એણે ઉકેલ માંગ્યો છે. તો 8/9 એ આ સંખ્યાનો વ્યસ્ત છે કે કેમ એ આપણે તો ઓરલી આપણે કહી શકીએ કે ભાઈ 9/8 જે હશે એની વ્યસ્ત સંખ્યા 8/9 થાય. બરાબર. ચેક કરીએ આપણે. ઉકેલ જુઓ. પહેલે પ્રથમ તો સમય સંખ્યા અને તેની વ્યસ્ત સંખ્યા એનો ગુણાકાર 1 થાય. સમય સંખ્યા અને તેની વ્યસ્ત સંખ્યા. તો સમય સંખ્યા જે છે એની વ્યસ્ત શું થશે? છેદ જે છે એ અંશમાં જશે, અંશ છે જે છેદમાં આવશે. તો a/b જે છે એની વ્યસ્ત સંખ્યા શું થશે? b/a. સમય સંખ્યા અને તેની વ્યસ્ત સંખ્યા આનો ગુણાકાર શું થાય? 1 થાય. જુઓ તમે, a કટ, b કટ. બરાબર છે. શું આવ્યું? 1. એટલે આ વિધાન આપણે મગજમાં રાખો કે સમય સંખ્યા અને તેની વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર 1 થાય. સમય સંખ્યા અને તેની વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર 1 થાય. આ વિધાન યાદ રાખજો. એટલે 8/9 આ તો વ્યસ્ત સંખ્યા છે. ખ્યાલ આવ્યો? 8/9 તો વ્યસ્ત સંખ્યા આપણને આમાં રકમમાં કીધું છે, પ્રશ્ન છે એમ. બરાબર. અને એને ગુણ્યા -1.1 બરાબર. આ 8/9 ગુણ્યા -1.1 એટલે શું? તો ભાઈ 8 × 8 પણ કેવા? -8 વત્તા 1 ભાગ્યા 8. -8 વત્તા 1 એટલે -7 ભાગ્યા 8. ઓકે. તો જુઓ તમે, -7/8. તો તમે જોઈ શકો છો 8 કટ થશે, -7/9.
એટલે કે -7/9. તમે અહીંયા આગળ વિધાન લખ્યું. શું લખ્યું આપણે? કે ભાઈ સમય સંખ્યા અને તેની વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર 1 થાય તો ભાઈ આ સમય સંખ્યા અને આ વ્યસ્ત સંખ્યા બંનેનો જ્યારે આપણે ગુણાકાર કરીએ છીએ તો શું મળ્યું આપણને? -7/9 મળ્યું. બરાબર? જે 1ની બરાબર નથી. બરાબર? ઇટ ઇઝ નોટ ઇક્વલ ટુ +1. ખ્યાલ આવ્યો? તેથી 8/9 એ સંખ્યા -1.1 નો વ્યસ્ત નથી. 8/9 એ સંખ્યા -1.1 નો વ્યસ્ત નથી. શા માટે નથી એ આપણે એક્સપ્લેનેશન એનું આપી દીધું. ખ્યાલ આવ્યો? હવે આપણે પ્રશ્ન નંબર 9 ઉપર જઈએ. શું 0.3 એ 3.1 નો વ્યસ્ત છે? કેમ અથવા કેમ નહીં? હવે તમે જુઓ, આની પહેલાંનો જે પ્રશ્ન આપણે સોલ્વ કર્યો એમાં આપણે એવું વિધાન લખ્યું હતું કે સમય સંખ્યા અને તેની વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર 1 થવો જોઈએ. એટલે કે એનો મિનિંગ એમ કે 0.3 અને 3.1 નો ગુણાકાર જો 1 થાય તો એમ કહેવાય કે ભાઈ 0.3 એ 3.1 નો વ્યસ્ત છે. જો ન થાય તો ન કહેવાય. ખ્યાલ? તો આપણે પહેલાં એનું સોલ્યુશન લઈએ, જોઈએ આપણે ઉકેલ કે ભાઈ 0.3 એટલે શું? 3/10. 0.3 ને આ રીતે આપણે લખી લઈએ, 3/10 અને 3.1 એટલે શું? 3 તેરી 9 ને 1 10, 10/3. હવે ઓલું વિધાન લખીએ. શું? સમય સંખ્યા અને તેની વ્યસ્ત સંખ્યા નો ગુણાકાર શું થાય? 1 થાય. તેથી આ 3 ગુણ્યા 10/3 બરાબર. આ 3 કટ, 10 કટ એટલે શું આવ્યું? 1. આથી 0.3 એ 3.1 નો વ્યસ્ત છે. ક્લિયર? હવે આપણી સામે પ્રશ્ન નંબર 10 છે કે ભાઈ લખો કે આ 3 પ્રશ્નો છે, એની અંદર 3 વિધાન છે કે એવી સમય સંખ્યા કે જેનો વ્યસ્ત ન હોય. એવી સમય સંખ્યા લખો કે એનો વ્યસ્ત ન હોય. હવે એવી કઈ સંખ્યા છે કે એનો વ્યસ્ત જ નથી? દરેક સંખ્યાનો વ્યસ્ત હોય. 1 થી લઈને અનંત સંખ્યાઓ, ધનમાં લઈએ કે ઋણમાં લઈએ, બધી સંખ્યાઓનો વ્યસ્ત તો હોય જ, પરંતુ 0 એવી સંખ્યા છે કે એનો વ્યસ્ત નથી. સમજો, 0/1 આપણે 1 લખીએ, 0/1 છે એ સમજો, બરાબર. હવે આનો વ્યસ્ત કરવા જઈએ તો 1/0 થાય. 0નો જો વ્યસ્ત કરો તો 1/0 થાય. તો જો 1/0 થાય તો ભાઈ આ જે છે ઇનડેફિનાઇટ થઈ ગયું, અવ્યાખ્યાયિત છે. આપણે આના વિશે ચર્ચા પહેલાં કરી ગયા છીએ, બરાબર છે કે ભાઈ 1/0 એટલે એ અવ્યાખ્યાયિત થયું. એટલે આ 0 જે છે સમય સંખ્યા છે, 0 ઇઝ અ રેશનલ નંબર, બટ એનો વ્યસ્ત નથી. બરાબર છે? એટલે આનો આન્સર શું આવશે કે ભાઈ 0. બીજું વિધાન લખવાનું જરૂર નથી કે 0 એવી સમય સંખ્યા છે જેનો વ્યસ્ત નથી. બરાબર? પછી એમ કીધું છે કે એવી સમય સંખ્યા લખો
કે જે તેના વ્યસ્તને સમાન હોય, તો વ્યસ્તને સમાન હોય આપણે સંખ્યા 1 લખીએ. આ 1 એકનો વ્યસ્ત શું થાય? તો ભાઈ એકનો વ્યસ્ત એટલે કે 1/1 કરીએ, બરાબર? તો 1/1 નો વ્યસ્ત 1/1 જ થાય અને આન્સર 1 જ આવે, થાય ને? એકનો વ્યસ્ત શું થાય? 1, કારણ કે છેદમાં કાંઈ ન હોય તો શું સમજવાનું? 1/1 જ છે, બરાબર? એટલે એક એવી સંખ્યા છે કે જે એના વ્યસ્તને સમાન છે. આ ધન સંખ્યાની વાત કરી, બરાબર? માની લ્યો -1 લઈએ. -1 નો વ્યસ્ત શું થાય? -1 જ થાય. જુઓ તમે, બરાબર? આ 1 ને ઉપર જવા દઈએ, -1 ને નીચે લાવીએ, આન્સર શું આવશે? -1 જ આવશે. એટલે કે આ પ્રશ્ન જે છે, આ વિધાન જે છે, એમાં આન્સર શું આવશે? કે -1 અને +1. આ બે સંખ્યાઓ જે છે એવી છે કે એના વ્યસ્તને સમાન છે. પછી આપણને એવું કીધું છે કે એવી સમય સંખ્યા લખો કે જે તેની વિરોધી સંખ્યાને સમાન હોય, બરાબર? તો 1 થી આપણે અનંત લઈએ, બરાબર? 1 થી અનંત લઈએ તો પોઝિટિવ ધન પૂર્ણાંકો લઈએ બધા, અથવા ધન અપૂર્ણાંકો લઈએ બધા, બરાબર? તો એ સમાન નહીં આવે, વિરોધી સંખ્યાને સમાન નહીં હોય. 1 ની વિરોધી સંખ્યા -1, તો 1 અને -1 સમાન નથી, બરાબર છે? તો શું આવશે આનો આન્સર? 0 આવશે. કારણ કે 0 જે છે એ માઇનસ પણ નથી અને પ્લસ પણ નથી, નેગેટિવે નહીં, પોઝિટિવે નહીં, એકદમ તટસ્થ છે, ન્યુટ્રલ નંબર છે, બરાબર? એટલે 0નો વિરોધી જે છે એ 0 જ થાય, બરાબર? એટલે આનો આન્સર શું આવશે? 0. ખ્યાલ આવ્યો? કન્ફ્યુઝન હોય તો પ્લીઝ કમેન્ટ મી, હું તમને આન્સર આપીશ. હવે આપણે પ્રશ્ન નંબર 11 ઉપર જઈએ. નીચેની ખાલી જગ્યા પૂરો. આપણી પાસે 6 ખાલી જગ્યાઓ આપણને આપી છે. ખાલી જગ્યામાં આગળ જતા પહેલા આગળની જે મેં થિયરી તમને સમજાવી છે, બરાબર, એ જો બરાબર મગજમાં હોય, બરાબર, અને તમે એને વ્યવસ્થિત નોટ્સ કરી હોય તો આ ખાલી જગ્યા એકદમ ઇઝી થઈ જશે. જુઓ તમે, શૂન્યનો વ્યસ્ત, આની પહેલાંના જ પ્રશ્નમાં મેં તમને સમજાવ્યું છે કે શૂન્યનો જો વ્યસ્ત કરવામાં આવે તો 1/0 થાય, પરંતુ એ અવ્યાખ્યાયિત બની જાય, બરાબર? એટલે શૂન્યનો વ્યસ્ત નથી, બરાબર? એટલે શૂન્યનો વ્યસ્ત નથી એ આપણે લખવું પડે, બરાબર છે? પછી સંખ્યાઓ, ખાલી જગ્યા અને ખાલી જગ્યા પોતાના જ વ્યસ્ત છે. હવે માની લ્યો 1, તો 1નો વ્યસ્ત 1 જ થાય, -1 નો વ્યસ્ત પણ -1 જ થાય. એટલે ધન 1 અને ઋણ 1 એ પોતાના જ વ્યસ્ત છે. એક બીજી વાત કરું કે 0 અને 1 જે છે એના ઉપર ફોકસ આપવાનું, બરાબર? કારણ પહેલાં એના ઉપર ધ્યાન આપવાનું, પછી બીજા નંબર્સ ઉપર ચર્ચા કરવાની, કારણ કે મોસ્ટલી જે છે આવા પ્રશ્નો જે છે આને લઈને હોય છે, બરાબર? તો સંખ્યાઓ જે છે એ 1 અને -1 એ પોતાના જ વ્યસ્ત છે, બરાબર છે? પછી -5ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે, બરાબર? તો સમજો કે ભાઈ -5 છે એના છેદમાં 1 તો હોય, અને વ્યસ્ત સંખ્યા એટલે શું? અંશ હોય એ છેદમાં જશે અને છેદ હશે એ અંશમાં જશે. એટલે -5ની વ્યસ્ત સંખ્યા જે છે એ શું આવશે? તો ભાઈ 1/-5, બરાબર? -5, અથવા તમે -1 પંચમાંશ કહો તો પણ ચાલે, બરાબર? પછી 1/xની વ્યસ્ત સંખ્યા, બરાબર, કે જ્યાં xની વેલ્યુ 0 નથી, અહીંયા x ઇઝ નોટ ઇક્વલ ટુ 0, તો 1/xની વ્યસ્ત સંખ્યા શું થશે? તો ભાઈ x ઉપર જશે, 1 નીચે આવશે, બરાબર? તો આપણે નીચે 1 લખવાની જરૂર નથી. તો 1/x જે છે એની રિસિપ્રોકલ નંબર જે છે એ શું થશે? x થશે, બરાબર? પછી બે સમય સંખ્યાઓનો ગુણાકાર
ખાલી જગ્યા જ હોય તો બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા સમય સંખ્યા જ રહે. બરાબર, આપણે ચર્ચા કરી છે. ધારો કે A/B છે અને આ એક સમય સંખ્યા છે, એને ગુણ્યા C/D લઈએ તો બે સમય સંખ્યા થઈ. બરાબર, બે સમય સંખ્યાનો ગુણાકાર તો ભાઈ A ગુણ્યા C એટલે AC અને B ગુણ્યા D એટલે BD. તો તમે જુઓ આ સમય સંખ્યા જ આવી. બરાબર, માની લો કે 4/3 ગુણ્યા 5/2 આપણે આ રીતે કરીએ. બરાબર, તો 5 ચોક 20 અને 3 દુ 6. તો તમે જોઈ શકો છો 4/3 અને 5/2 એ બંને સમય સંખ્યા છે. એ બંને સમય સંખ્યાનો ગુણાકાર કરો તો તમને શું મળ્યું? 20/6 મળ્યા. એ પણ સમય સંખ્યા છે. એટલે બે સમય સંખ્યાનો ગુણાકાર, બે સમય સંખ્યાનો ગુણાકાર શું હોય? સમય સંખ્યા જ હોય. બરાબર, પછી ધન સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા, ધન સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા. અહીંયા આગળ મને પ્રશ્ન લખવામાં જરીક ડાઉટ જાય છે, જોઈએ. ધન સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા જ હોય. ધન સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા ધન સમય સંખ્યા જ થાય. મને એમ હતું કે ધન સમય સંખ્યાની વિરોધી સંખ્યા. બરાબર, પણ બરાબર છે, ક્વેશ્ચન મેં જોઈ લીધો કે ધન સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા હંમેશા ધન જ થાય. જો હું આવી રીતે કન્ફ્યુઝ થઉં તો ડેફિનેટલી તમે કન્ફ્યુઝ થયા જ હો. બરાબર, એવું થાય તો મને કમેન્ટ કરજો. બરાબર, ધન સમય સંખ્યા, ચલો આપણે એમ સમજીએ કે આ ધન સમય સંખ્યા છે A/B. બરાબર, તો આ ધન સમય સંખ્યા એની વ્યસ્ત સંખ્યા જો આપણે લેવામાં આવે તો શું આવશે? B/A. એટલે આ પણ ધન છે અને આ પણ ધન છે. એટલે ધન સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા પોઝિટિવ જ હોય, એટલે કે ધન જ હોય. ખ્યાલ આવ્યો? ઓકે, થેન્ક યુ. હવે જુઓ તમે, અહીંયા સ્વાધ્યાય જે છે 1.1 એ કમ્પ્લીટ થઈ ગયો આપણો. અને હવે પછી જે આવશે એ પાર્ટની અંદર કે એમાં સંખ્યા રેખા પર સમય સંખ્યા જે છે એનું નિરૂપણ કઈ રીતે થાય છે એની આપણે ચર્ચા કરશું. થેન્ક યુ.